હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જે લેક્ચરનો ટોપિક છે તો એ છે સિગ્નલ, રાઈટ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો બેઝિક ઇન્ફોર્મેશન સિગ્નલની મેં પ્રોવાઈડ કરેલી છે. તો પણ આજે આપણે સિગ્નલ શું છે, સિગ્નલનું વર્ક કેવી રીતે પરફોર્મ થાય છે, રાઈટ. તો એના પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે આપણે સમજીશું આ ટોપિક્સને. તો નોર્મલ ભાષાની અંદર વાત કરીએ મિત્રો, તો એક એક્ઝામ્પલ આપું છું રિયલ લાઈફનું, કે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ છીએ સિટીની અંદર મિત્રો. તો તમે ક્રોસ રોડ હોય, રાઈટ, ત્યાં આગળ સિગ્નલ હોય છે. તો આપણે રેડ લાઈટ સિગ્નલની હોય તો ઊભા રહીએ છીએ. ગ્રીન હોય તો એ વે ચાલુ છે એટલે આપણે ત્યાંથી પસાર થઈ શકીએ છીએ. એન્ડ યલો જે લાઈટ છે તે થોડાક ટાઈમમાં એનું કમ્પ્લીશન થશે એન્ડ એ કન્વર્ટ થશે સિગ્નલ સ્ટોપ થવા માટે, રાઈટ. તો એ જે રિયલ લાઈફની અંદર મિત્રો સિગ્નલ શું પ્રોવાઈડ કરે છે, કંઈક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે જે પર્ટિક્યુલર પર્સનને કહેવા માટે એ ઇન્ફોર્મેશન ઊભા રાખીને કહેવામાં આવતી નથી, બટ સાઇન લેંગ્વેજ છે, રાઈટ. સિગ્નલ એ સાઇન છે. તો એની મદદથી સમજણ પડી જાય છે કે આપણે આ કામ કરવાનું છે, અધરવાઇઝ સ્ટોપ કરવાનું છે, રાઈટ. તો એ જ રીતે આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે, કમ્પ્યુટરની વાત કરીએ મિત્રો, તો કમ્પ્યુટરની અંદર ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન નો આ પાર્ટ છે કે મલ્ટી પ્રોગ્રામિંગ, મલ્ટી પ્રોસેસિંગ, મલ્ટીટાસ્કિંગ જે સિસ્ટમનો આપણે યુઝ કરીએ છીએ, તો એવી સિસ્ટમની અંદર એટ એ ટાઈમ ઘણી બધી પ્રોસેસો વર્ક કરતી હોય છે, રાઈટ. તો એ પ્રોસેસોને કંટ્રોલ કરવા માટે, એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવા માટે જે સિસ્ટમ કોલ ને માહિતી કોણ પ્રોવાઈડ કરે છે, સિગ્નલ, રાઈટ. તો સિગ્નલ આર લિમિટેડ ફોર્મ ઓફ ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન. સિગ્નલ શું છે, એક ફોર્મ છે તેના માટેનું, ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન માટેનું, રાઈટ. એન્ડ ટિપિકલી યુઝ ઇન યુનિક એન્ડ પોસ્ટ આઈએક્સ કોમ્પ્લાયન્ટ. એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર સિગ્નલ એક્સેસ થાય છે. તો signal is a asynchronous notification sent to a process or to specific thread within the same process in order to notify it of event that occur. સિગ્નલ શું છે મિત્રો? તો જે ઇવેન્ટ અસિંક્રોનાઉસ નોટિફિકેશન સેન્ડ કરે છે, કોને? પ્રોસેસ. જે સ્પેસિફિક થ્રેડ એની સાથે કમ્યુનિકેટ હોય છે, રાઈટ. તો પ્રોસેસ જે ઓર્ડર ની અંદર એક્ઝિક્યુટ થઈ રહી છે તો એને નોટિફાઈડ, એ જે ઇવેન્ટ અકર થાય છે એને નોટિફાઈડ કરવાનું કામ કોણ કરે છે? સિગ્નલ. નોટિફાઈડ કોણ કરે છે? સિગ્નલ, રાઈટ. તો સિગ્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો ઇન્ટેગ્રલ પાર્ટ છે, રાઈટ. એન્ડ ઘણા બધા પર્પઝથી સિગ્નલને યુઝ કરવામાં આવે છે. ઓપરેટિંગ સિસ્ટમને કંટ્રોલ કરવા માટે સિગ્નલ એક્સેસ કરવામાં આવે છે. સિગ્નલનો યુઝ શું છે? તો પ્રોસેસને નોટિફાઈ કરવાનું. એન્ડ સિંક્રોનાઉસ એન્ડ અસિંક્રોનાઉસ જે ઇવેન્ટ અકર થાય છે આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર, તો એ જે ઇવેન્ટ અકર થાય છે તો એ પ્રોસેસ ને નોટિફાઈ કરવાનું કામ કોણ કરે છે મિત્રો? સિગ્નલ.
એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એક્સેપ્શન હેન્ડલિંગ, રાઈટ. એક્સેપ્શન હેન્ડલિંગનો જે કોન્સેપ્ટ છે, રાઈટ, તો એક્સેપ્શન હેન્ડલિંગની અંદર જો કોઈ એરર અકર થાય, રાઈટ, તો એ એરરને એક્સેપ્શન ફાયર થશે. એ જે એરર અકર થશે તો અધરવાઇઝ પ્રોસેસ કમ્પ્લીટલી સ્ટાર્ટ ઓન હશે. પ્રોસેસની નોટિફિકેશન આપણને મળે છે અસિંક્રોનસ ઇવેન્ટ તરીકે. તો આઈઓ કમ્પ્લીશન, અધરવાઇઝ ટાઈમર એક્સપાયરેશન. તો આ શું છે? પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય એવી નોટિફિકેશન આપણને મળે છે. કોણ આપે છે? સિગ્નલ થ્રુ આપણને મળે છે, રાઈટ. પ્રોસેસ ટર્મિનેટ થાય એબનોર્મલ સર્કમસ્ટાન્સીસની અંદર તો પણ ઇન્ફોર્મ થાય છે. ઇન્ટર પ્રોસેસ કમ્યુનિકેશન, આ બધા જ એક્ઝામ્પલ કોના છે મિત્રો? આ જે પ્રોસેસ થાય છે ઇન્ટરનલી એ સિગ્નલ થ્રુ વર્ક થાય છે, રાઈટ. તો સિગ્નલ એ શું છે? તો સોફ્ટવેર જનરેટેડ ઇન્ટરપ્ટ કહી શકો. સોફ્ટવેર દ્વારા જે ઇન્ટરપ્ટ જનરેટ કરવામાં આવે છે એ ઇન્ટરપ્ટ પ્રોસેસને સેન્ડ કરવામાં આવે છે, રાઈટ. ક્યારે? તો જ્યારે યુઝર પ્રેસ કંટ્રોલ સી. હવે ઇન્ટરપ્શનની વાત કરીએ મિત્રો, તો જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ ઓટોમેટિકલી, આપણે જોવાના છે વન બાય વન સિગ્નલ, રાઈટ. એન્ડ ઘણા બધા સિગ્નલ અવેલેબલ છે ઓપરેટિંગ સિસ્ટમના, તો એ પણ હું બતાવું છું તમને, રાઈટ. તો ડિફરન્ટ વેઝથી સિગ્નલ ડીલ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ સાથે. You can block a signal for while and get to it. બ્લોક પણ કરી શકાય છે. સિગ્નલ થ્રુ પ્રોસેસોને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવે છે, અને અનબ્લોક પણ કરવામાં આવે છે, રાઈટ. ટેમ્પરરી મેઝર. યુ કેન ઇગ્નોર ધ સિગ્નલ. ઘણી વાર એવું થતું હોય કે ઇગ્નોરન્સ પોસિબલ થાય છે મિત્રો, સિગ્નલ ઇગ્નોર થાય છે, રાઈટ. તો એવા કેસીસની અંદર સિગ્નલ અરાઈવ થતો નથી. આનું એક્ઝામ્પલ પણ આપણે જોવાનું છે, રાઈટ. તો મિત્રો આપણે ઓપરેટિંગ સિસ્ટમ સાથે સિગ્નલ કેવી રીતે વર્ક કરે છે તો સ્ટાર્ટઅપ કરીએ આપણું વર્ક, રાઈટ. કારણ કે થિયરીની સાથે સાથે તમારે પ્રેક્ટિકલ નોલેજ પણ હોવું જરૂરી છે, રાઈટ. તો સિગ્નલનું સિમ્પલ ભાષાની અંદર કહીએ તો સિગ્નલ શું કરે છે? જે ઓપરેટિંગ સિસ્ટમ હોય તો પ્રોસેસો છે એને નોટિફાઈડ કરે છે, રાઈટ, એક્ઝિક્યુશન માટે, એને કંટ્રોલિંગ માટે, એન્ડ એ સિગ્નલના નામ અને નંબર પ્રોવાઈડ કરેલા છે ઓળખવા માટે. તો ટર્મિનલની અંદર આપણે સૌથી પહેલા મિત્રો પીએસ કમાન્ડ હું એક્ઝિક્યુટ કરાવીશ. તો અહીંયા મને પ્રોસેસનું આઈડી, ટર્મિનલ ટાઈપ, રાઈટ, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થાય છે. હવે મારે સિગ્નલની ઇન્ફોર્મેશન શો અપ કરવી હોય કે કયા કયા સિગ્નલ અવેલેબલ છે, તો એના માટેનો જે કમાન્ડ છે મિત્રો કિલ, રાઈટ, ધેન -L. તો કિલ જે સિસ્ટમ કોલ છે એનો યુઝ શું છે સમજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ, રાઈટ. તો કિલ સિસ્ટમ કોલ કેવી રીતે વર્ક કરે છે? કિલ -L. તો લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર કિલ જે કમાન્ડ છે એનો મતલબ થાય છે લોકેટેડ ઇન bin and kill. તો kill is a built-in command and which is used to terminate process manually.
કોઈ પણ પ્રોસેસને મેન્યુઅલી ટર્મિનેટ કરાવી હોય તો આપણે કિલ સિસ્ટમ કોલને એક્સેસ કરીએ છીએ. કિલ કમાન્ડનો યુઝ કરીએ છીએ, નોટ અ સિસ્ટમ કોલ બટ કિલ એ કમાન્ડ છે. કિલ કમાન્ડનો યુઝ શું છે મિત્રો? તો કિલ કમાન્ડનો યુઝ છે એ બિલ્ટ ઇન કમાન્ડ છે એન્ડ કોઈ પણ પ્રોસેસને મેન્યુઅલી ટર્મિનેટ કરવા માટે કિલ કમાન્ડનો યુઝ કરવામાં આવે છે. કિલ કમાન્ડ સેન્ડ અ સિગ્નલ ટુ અ પ્રોસેસ. કિલ કમાન્ડનું કામ શું છે? તો એ સિગ્નલ જે પ્રોસેસના છે તો એને સેન્ડ કરશે. વિચ ટર્મિનેટ ધ પ્રોસેસ. કઈ પ્રોસેસ ટર્મિનેટ થઈ છે એની માહિતી મેળવશે. ઇફ ધ યુઝર ડઝન્ટ સ્પેસિફાય એની સિગ્નલ which is used to send along with a kill command, then default term signal is sent that terminate the process. યુઝર દ્વારા કોઈ સિગ્નલની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવતી નથી તો કિલ કમાન્ડ શું કરશે? ડિફોલ્ટ ટર્મ સિગ્નલ થ્રુ સેન્ટ ઇન્ફોર્મેશન ટર્મિનેટ પ્રોસેસ થઈ ગઈ છે એવી મેળવશે. એન્ડ આપણે જે એક્સેસ કર્યા છે મિત્રો કિલ સ્પેસ -l જે કમાન્ડ છે તો એની મદદથી જેટલા પણ અવેલેબલ સિગ્નલ છે રાઈટ, તો એની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરાવી શકીશું. હવે એની અંદર જે સિગ્નલ ડિસ્પ્લે કરાયા છે મિત્રો રાઈટ, તો વાય નંબર વિથ એસઆઈજી. એસઆઈજી મીન્સ સિગ્નલ પ્રિફિક્સ. એસઆઈજી પ્રિફિક્સમાં એસઆઈજી બધામાં હશે એનો મતલબ થાય સિગ્નલનું નામ છે પ્રિફિક્સ રાઈટ. એસઆઈજી પ્રિફિક્સ એક્સેસ કરવામાં આવેલું હશે. એન્ડ વિધાઉટ એસઆઈજી પણ કમાન્ડ જે કિલ છે એને એઝ એ એક્ઝામ્પલ તમે લઈ શકો છો. તો કિલ કમાન્ડ શું કરે છે? ટર્મિનેટ કરે છે મેન્યુઅલી પ્રોસેસ. કંટ્રોલ કરવાનું કામ કરે છે ને મિત્રો રાઈટ. તો નેગેટિવ પીઆઈડી વેલ્યુઝ આર યુઝ ટુ ઇન્ડિકેટ પ્રોસેસ ગ્રુપ આઈડી. આ જે નેગેટિવ પ્રોસેસ આઈડી આપણે એની વેલ્યુ શેના માટે યુઝ કરીએ છીએ? તો પ્રોસેસ ગ્રુપ આઈડી ઇન્ડિકેટ કરવા માટે. એન્ડ તમે જે પાસ કરાયેલું ગ્રુપ આઈડી છે પ્રોસેસનું, તો એ પ્રોસેસ ગ્રુપ સાથે જેટલા પણ રિસીવ સિગ્નલ હશે એની ઇન્ફોર્મેશન શો અપ થઈ શકે છે. -1 પીઆઈડી આપણે ગેટ કરીએ છીએ તો એ સ્પેશિયલ ઇન્ડિકેટ થયેલું છે. જેટલી પણ પ્રોસેસીસ એક્સેપ્ટ કરે છે કિલ કમાન્ડ એન્ડ ઇનિટ, તો વિચ ઇઝ પેરેન્ટ પ્રોસેસ ઓફ ઓલ પ્રોસેસીસ ઓન ધ સિસ્ટમ. ઇનિટ એટલે પેરેન્ટ પ્રોસેસ થઈ ઓપરેટિંગ સિસ્ટમની. તો એ ઇનિટ એન્ડ કિલ એક્સેપ્ટ કરશે દરેકે દરેક પ્રોસેસ માટે રાઈટ. એની શરૂઆત પણ થાય એનું એન્ડિંગ પણ થાય જે પણ સિસ્ટમની અંદર પ્રોસેસો વર્કિંગ ઓન હોય. થર્ડ થિંગ જોઈએ તો ડિસ્પ્લે અ લિસ્ટ ઓફ રનિંગ પ્રોસેસ યુઝ ધ કમાન્ડ ps. સિસ્ટમની અંદર કઈ પ્રોસેસો રનિંગ છે એની માહિતી મેળવવી હોય તો આપણે ps કમાન્ડ યુઝ કરીએ છીએ. એનાથી પીઆઈડી નંબર, સ્પેસિફિક પ્રોસેસ જે રિસીવ ધ કિલ સિગ્નલ વી નીડ પ્રોવાઈડ પીઆઈડી રાઈટ. આપણે પીએસ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ છીએ મિત્રો, તો એ જે કિલ કમાન્ડ છે સોરી પીએસ કમાન્ડ છે એના પરથી આપણે માહિતી એકઠી કરી શકીએ છીએ. હવે
એ જે પ્રોસેસને સ્ટોપ કરાવી હોય મિત્રો, તો એના માટે આપણે કિલ કમાન્ડ એક્સેસ કરી શકીએ છીએ એના કંટ્રોલિંગ માટે. તો પ્રોસેસનું આઈડી જે છે અહીંયા જોજો મિત્રો, કામની વસ્તુ છે બહુ. પ્રોસેસનું આઈડી છે 5639. હાલ વર્કિંગ ઓન નથી. સીપીયુ ટાઈમ કઈ સ્ટાર્ટ ઓન નથી. જીનોમ પેનલ, ઘણી બધી પ્રોસેસોની ઇન્ફોર્મેશન આપેલી છે, રાઈટ. તો અહીંયા જે માહિતી આપેલી છે સિસ્ટમ મોનિટરની અંદર, રાઈટ. તો આપણે પીએસ કમાન્ડ એક્ઝિક્યુટ કરાવો મિત્રો, તો એની પેરેન્ટ એન્ડ ચાઇલ્ડ પ્રોસેસની ઇન્ફોર્મેશન મળે છે. તો હું અહીંયા આપું છું કિલ, ધેન પ્રોસેસનું આઈડી 5670, ધેન એન્ટર. તો અહીંયા શું બતાવે છે? બેઝ કિલ 5670 નો સચ અ પ્રોસેસ. એ બેઝ સેલની પ્રોસેસ નથી મિત્રો, રાઈટ. ઓકે, આપણે ડિરેક્ટરી ક્રિએટ કરું છું એન્ડ એલએસ કમાન્ડ આપે, રાઈટ. તો અહીંયા MSCIT ડિરેક્ટરી બ્લુ કલરથી તમને જોવા મળે છે, રાઈટ. એક્ઝિક્યુટ પ્રોગ્રામ ફાઇલ જે છે તો ગ્રીન કલરથી આપણને દેખાય છે. એન્ડ જે સિસ્ટમની અંદર પ્રોગ્રામની ફાઇલ પડેલી છે .c એક્સટેન્શનથી, એ પણ તમે જોઈ શકો છો, રાઈટ. તો હવે હું કમાન્ડ પીએસ એક્ઝિક્યુટ કરાવું છું મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે 6364 પ્રોસેસ છે, એનું આઈડી આપણે જોઈ શકીએ છીએ. એન્ડ 6296 એન્ડ 5639 એ બેઝ સેલ ના પ્રોસેસ આઈડી છે, રાઈટ. એટલે એ તો સ્ટોપ કરાવી શકાય નહીં. તો હવે મિત્રો 6364 કોઈ પ્રોસેસ કરન્ટલી રનિંગ છે નહીં મિત્રો. જો રનિંગ હોય તો આપણે એને ક્લોઝ કરાવી શકીએ છીએ. તો અહીંયા આપણે શું સમજવાનું છે મિત્રો, કે કિલ -L ની મદદથી જેટલા પણ સિગ્નલ છે બિલ્ટ ઇન, તો એની માહિતી આપણે મેળવી શકીએ છીએ, રાઈટ. એન્ડ ટેબલ ફોર્મેટની અંદર જે લિસ્ટ તમને જોવા મળે છે કિલ -L, અહીંયા ટોટલ જે સિગ્નલ ડિફરન્ટ ટાઈપના આપણા કમ્પ્યુટર સિસ્ટમની અંદર રહેલા છે, તો એ આપણે એની ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. તો અહીંયા જે સિગ્નલ અવેલેબલ છે, એપ્લિકેશન અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે SIGUSR1 એન્ડ SIGUSR2. બે એપ્લિકેશન છે, એનો યુઝરની જે એપ્લિકેશન્સ છે, રાઈટ. તો સ્પેરની અંદર એ સિગ્નલ એક્સેસ કરવા માંગે છે, તો શું થશે મિત્રો? તો યુઝ ઓફ ધેમ એઝ ઇટ વોન્ટ્સ. જે સિગ્નલની રિક્વાયરમેન્ટ છે મિત્રો, રાઈટ, તો બંનેમાંથી કોઈ એકને પ્રોવાઈડ થશે. સિગ્નલ એને અલોકેટ કરશે મેમરી, રાઈટ, એક્ઝિક્યુશન માટે. હવે મિત્રો સિગ્નલની વાત કરીએ છીએ, તો સિગ્નલ જે છે તો એનો યુઝ શું છે?
પ્રોસેસના ટર્મિનેશન માટે યુઝ કરવામાં આવે છે વન વે ઓર અનધર વે. ડિફરન્ટ નામના સિગ્નલ ડિફરન્ટ પર્પઝથી ઓપરેટિંગ સિસ્ટમની અંદર એક્સેસ કરવામાં આવે છે ને એમનું કામ પણ અલગ અલગ છે એમને હેન્ડલ કરવાનું. તો પ્રોગ્રામ tied up as appropriate before actually terminating. એક્ઝામ્પલ તરીકે મિત્રો જોઈએ તો આપણે જે પ્રોગ્રામ આપણી જે ઇન્ફોર્મેશન છે ઇન્ફોર્મેશન ટેમ્પરરી આપણે એક્ઝિક્યુટ કરાવીએ અથવા તો ડિલીટ કરાવીએ તો એ ફાઇલ જે છે રાઈટ તો એ ફાઇલના ડેટા ટેમ્પરરી ડિલીટ થાય છે રાઈટ એન્ડ જ્યારે રિસ્ટોર આપીશું તો ટ્રેસમાંથી રિસ્ટોર થઈ જશે. આપણે સ્પેસિફિકલી ડિફોલ્ટ એક્શન એઝ અ સિગ્નલ પરફોર્મ કરશે ડિલીશન રાઈટ પણ એ ડેટા પરમેનન્ટલી રિમૂવ થતા નથી. કોઈ ફાઇલને ડિલીટ કરાવો તો પરમેનન્ટલી ડિલીટ નથી થતું મિત્રો. સમજમાં આવે છે રાઈટ. તો ડિફોલ્ટ એક્શન યુઝ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે વન બાય વન જે ડિફરન્ટ ટાઈપના સિગ્નલ જોઈ શકો છો એમાંથી આપણે એસઆઈજી આઈએનટી સિગ્નલની વાત કરીએ છીએ. તો એસઆઈજી સિગ આઈએનટી સિગ્નલ છે જેને કહેવામાં આવે છે પ્રોગ્રામ ઇન્ટરપ્ટ. પ્રોગ્રામ ઇન્ટરપ્ટ. તો એસઆઈજી આઈએનટી સિગ્નલ ઇઝ સેન્ટ વેન યુઝર ટાઈપ ધ ઇન્ટરપ્શન. આઈએનટીઆર કેરેક્ટર જે છે તો એ કેરેક્ટર શું શો અપ કરે છે ઇન્ટરપ્શન. યુઝર ટાઈપ ઇન્ટરપ્શન અલાઉ કરવું હોય પ્રોગ્રામ થ્રુ ત્યારે આ સ્પેશિયલ કેરેક્ટરનો યુઝ કરવામાં આવે છે. એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ટર્મિનલ ડ્રાઈવર સપોર્ટ ફોર સી. એન્ડ આપણો જે ટર્મિનલ છે મિત્રો અહીંયા જે રાઇટ ડાઉન કરો છો સિગ્નલ તો સીના ડ્રાઈવર સપોર્ટેડ છે. બિલ્ટ ઇન કમાન્ડ જે એક્સેસ કરીએ છીએ આપણે. તો એસઆઈજી આઈએનટી જે સિગ્નલ છે એ સેન્ટ ક્યારે કે જ્યારે યુઝર દ્વારા કોઈ ઇન્ટરપ્શન પ્રોવાઈડ નહીં કરવામાં આવે ત્યાં સુધી એનું જે વર્કિંગ ચાલુ રહેશે. આપણે એક્ઝામ્પલથી સમજીએ મિત્રો. એક પ્રોગ્રામ ડેવલપ કરું છું નાનો એવો એનાથી તમને આ વસ્તુ થોડી વધારે ડિટેલની અંદર સમજાશે. તો એક નાનો એવો પ્રેક્ટિકલ આપણે કરીએ જે એઝ અ તમારા સિલેબસનો પ્રેક્ટિકલનો એક પાર્ટ છે મિત્રો. હેઝ ઇન્ક્લુડ has include stdio.h right. હેડર ફાઇલ એડ કરાવી છે પ્રોગ્રામની અંદર એન્ડ has include signal.h એન્ડ મેઇન ફંક્શન આપણે ઇન્ટીજર મેઇન એન્ડ એની અંદર while કન્ડિશન આપું છું. printf ફંક્શન ક્યાં સુધી કોલ થવું જોઈએ મિત્રો તો જ્યાં સુધી એને કંટ્રોલ સી યુઝર દ્વારા ઇન્ટરપ્શન ના થાય ત્યાં સુધી સિસ્ટમ આઉટપુટ બતાવશે. કીપ સ્માઇલિંગ મેસેજ ઓનલી ફોર હું પ્રિન્ટ કરાવું છું
એઝ અ રિઝલ્ટની અંદર રિટર્ન 0. ફાઇલને સેવ કરવામાં આવી તો અહીંયા જીસીસી -o then signal demo.c રાઈટ કમ્પાઇલ પ્રોગ્રામ કર્યો હવે આપણે એને એક્ઝિક્યુટ કરાવીશું સિગ્નલ ડેમો તો અહીંયા જે પ્રિન્ટ ફંક્શન છે પ્રિન્ટ ફંક્શન કોલિંગ થયા જ કરે છે મિત્રો રાઈટ જ્યાં સુધી હું કંટ્રોલ સી આપીશ નહીં ટર્મિનલ પર ત્યાં સુધી એનું એક્ઝિક્યુશન થયા જ કરશે રાઈટ તમે જોઈ શકો છો કે કેટલા મલ્ટિપલ ટાઈમ આ મેસેજ પ્રિન્ટ થયો છે નંબર ઓફ જેની કોઈ લિમિટ છે નહીં સમજમાં આવે છે મિત્રો તો એસઆઈજી ઇનિટ જે પ્રોસેસ છે એસઆઈજી ઇનિટ જે સિગ્નલ છે તો એ સિગ્નલને જ્યાં સુધી તમે ઇન્ટરપ્શન પ્રોવાઈડ નહીં કરો મિત્રો ત્યાં સુધી એની અંદર એટલે કે જે પ્રિન્ટનો મેસેજ છે તો એ પ્રિન્ટિંગ ફંક્શન પ્રિન્ટ થયા જ કરશે સમજાય છે રાઈટ તો ઓપરેટિંગ સિસ્ટમની અંદર આ ડિફરન્ટ જે સિગ્નલ છે મિત્રો તો એ સિગ્નલનું પર્ટિક્યુલર પર્પઝફુલ કામ છે રાઈટ એન્ડ કંટ્રોલ કરવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમને મેનેજ કરવાનું કામ કરે છે કંટ્રોલ કરવાનું કામ કરે છે રાઈટ ફ્રેન્ડ તો આપણે સ્ટોપ કરાવવા માટે પ્રોસેસને મેં કઈ કી પ્રેસ કરી કંટ્રોલ સી સમજો મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એઝ અ ઓપરેટિંગ સિસ્ટમનો કોન્સેપ્ટ છે સિગ્નલ એટલે તમને એ સમજમાં આવવું જોઈએ રાઈટ ટર્મિનેશન પ્રોસેસને ટર્મિનેટ કરાવી હોય સમજો મિત્રો ટર્મિનેશન સિગ્નલ કયા છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ તો એસઆઈજી TERM સિગ્નલ જે એક્સેસ કરવામાં આવે છે LS -L એટલે તમે અહીંયા જોઈ શકો જે સિગ્નલ છે કિલ -L તો ફર્સ્ટ આપણે સિગ્નલ કયો જોયો મિત્રો SIG INT એનું વર્ક શું છે SIG INT નું તો એ જે સિગ્નલ છે પ્રોગ્રામની અંદર જ્યાં સુધી ઇન્ટરપ્શન નહીં આપો ત્યાં સુધી એનું એક્ઝિક્યુશન ચાલુ જ રહેશે એની ઇન્ફોર્મેશન શો અપ થતી રહેશે મિત્રો રાઈટ એન્ડ એની પ્રોસેસને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ સી એઝ અ ફંક્શન આપણે યુઝ કરીએ છીએ રાઈટ સેકન્ડ સિગ્નલની વાત કરીએ મિત્રો તો SIG TERM ટર્મ SIG TERM તો એ જે સિગ્નલ છે એ શેના માટે એક્સેસ કરવામાં આવે છે એની ઇન્ફોર્મેશન હું તમને પ્રોવાઈડ કરું છું એન્ડ સાથે મિત્રો આપણે પ્રેક્ટિકલ લિસ્ટ પણ ઓપરેટિંગ સિસ્ટમનું જોતા રહીશું કે 15 નંબરનો જે પ્રેક્ટિકલ છે તો એની અંદર કેચ ધ SIG INT સિગ્નલ
and display appropriate message also display corresponding signal key. જેમ કંટ્રોલ સી થી મેં એનું પ્રિન્ટિંગની જે પ્રોસેસ છે એને સ્ટોપ કરાવી, તો આ પ્રોગ્રામની અંદર સિગ્નલ કી એક્સેસ કરવાની છે, એ પ્રિન્ટ થશે મિત્રો, રાઈટ. એન્ડ એને કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે છે એ એઝ અ પ્રેક્ટિકલ આપણે જોઈએ, પણ એના પહેલાં આપણે એસઆઈજી ટીઈઆરએમ જે સિગ્નલ છે એની વાત કરીએ. એસઆઈજી ટીઈઆરએમ સિગ્નલ જનરિક સિગ્નલ છે એન્ડ એને યુઝ પ્રોગ્રામના ટર્મિનેશન માટે કરવામાં આવે છે. સેમ એસઆઈજી કિલ જેવું એનું કામ છે. તો આ સિગ્નલ જે છે એ બ્લોક, હેન્ડલેડ એન્ડ ઇગ્નોર. It is normal way to politely ask program to termination. પ્રોગ્રામને ટર્મિનેટ કરવા માટે એસઆઈજી ટીઈઆરએમ અધરવાઇઝ એસઆઈજી કિલ જે સિગ્નલ છે એને એક્સેસ કરવામાં આવે છે. એન્ડ સેલનો જે કમાન્ડ છે કિલ જનરેટ થાય છે એસઆઈજી ટીઈઆરએમ બાય ડિફોલ્ટ, રાઈટ. તો સિગ્નલ જે યુઝ કરવામાં આવે છે પ્રોસેસના ટર્મિનેશન માટે, એક અથવા બીજી પ્રોસેસને ટર્મિનેટ કરાવી હોય તો તમે આ સિગ્નલને યુઝ કરી શકો છો. ડિફરન્ટ નેમથી, ડિફરન્ટ પર્પઝથી પ્રોગ્રામની અંદર જે ઇવેન્ટ પરફોર્મ થાય છે એને હેન્ડલ કરવા માટે સિગ્નલ યુઝ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ યુઝ્યુઅલી જોઈએ મિત્રો તો સિગ્નલને પ્રોગ્રામની અંદર એકચ્યુઅલીમાં ટર્મિનેટ કેવી રીતે પ્રોસેસ થાય છે એન્ડ એને ઇન્ટરપ્શન કેવી રીતે પરફોર્મ કરાવવામાં આવે છે પ્રોગ્રામની અંદર, તો એનું એક એક્ઝામ્પલ તો આપણે જોયું એસઆઈજી આઈએનટીનું. હવે એઝ અ પ્રેક્ટિકલ તમારા સિલેબસનો જે છે તો એને પણ આપણે પરફોર્મ કરીએ મિત્રો, જેથી તમારા માઇન્ડના જે કન્ફ્યુઝન છે, રાઈટ, તો એ જે કન્ફ્યુઝન દૂર થાય, રાઈટ. તો ફ્રેન્ડ આપણે જે આપણા સિલેબસનો પ્રેક્ટિકલ છે એની ચર્ચા કરીએ છીએ. 15 નંબરનો એસઆઈજી આઈએનટી સિગ્નલ જે છે એનો પ્રોગ્રામની અંદર ટર્મિનેશન એટલે કે જે પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ રહી છે એને કંટ્રોલ કેવી રીતે, એને ટર્મિનેટ કેવી રીતે કરાવવામાં આવે છે, રાઈટ. કોઈ મેસેજ પ્રિન્ટ કરાવો છો, ડિસ્પ્લે થઈ રહ્યો છે એન્ડ કરસ્પોન્ડિંગલી સિગ્નલ કી આપીએ એટલે સ્ટોપ થાય છે પ્રોસેસ, રાઈટ. તો એ પ્રેક્ટિકલ આપણે ડેવલપ કરી રહ્યા છીએ, રાઈટ. સેમ મેં હમણાં તમને એક્ઝામ્પલ બતાવ્યું એના જેવું જ કામ છે. તો હેઝ ઇન્ક્લુડ હેડર ફાઇલ નોર્મલી આપણે એડ કરાવવાની છે. ધેન સિગ્નલ માટે જે હેડર ફાઇલ છે તો એ પણ આપણે એડ કરાવીએ છીએ મિત્રો, રાઈટ. સિગ્નલ ડોટ એચ એન્ડ ફંક્શન હું ડેવલપ કરું છું void abc નામનું એન્ડ એની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવું છું ઇન્ટીજર s, રાઈટ. એન્ડ ફંક્શન printf એની અંદર મેસેજ શો અપ કરાવું છું સિગ્નલ કી is %d/n and
ASCII વેરિયેબલ છે એને પ્રિન્ટ કરાવું છું નોર્મલી, રાઈટ. ધેન ઇન્ટીજર મેઇન ફંક્શન, printf press control plus C to terminate the signal. સિગ્નલ ને ટર્મિનેટ કરવા માટે આપણે કઈ કી યુઝ કરીશું મિત્રો? કંટ્રોલ સી, જે હમણાં પણ આપણે એ જ એક્સેસ કરી હતી, રાઈટ. ધેન સિગ્નલ SIGINT, રાઈટ, ABC, જે એસકી આપણે યુઝ કરી છે, રાઈટ. તો એ પ્રિન્ટ થશે, એ મેસેજ શો ઓફ થશે. એન્ડ ફોર લૂપ આપીએ છીએ ઇન્ફાઇનેટ, કોઈ વેલ્યુ આપણે પાસ કરાવી નથી મિત્રો, તો ઇન્ફાઇનેટલી આ ફોર લૂપ એક્ઝિક્યુટ કરશે એની પ્રોસેસ. તો મિત્રો શું કર્યું છે પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો. હેડર ફાઇલ એડ કરાવી છે signal.h, એન્ડ એક ફંક્શન એબીસી નામનું આપણે બનાવ્યું છે પ્રોગ્રામની અંદર. એની અંદર ઇન્ટીજર એસ્કી એઝ અ વેરિયેબલ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરાવ્યો છે. એન્ડ સિગ્નલ કી એ જે કી છે એને પ્રિન્ટ કરાવી. એન્ડ મેઇન ફંક્શનની અંદર જ્યાં સુધી કંટ્રોલ સી તમે એક્સેસ નહીં કરો ત્યાં સુધી આ જે SIGINT સિગ્નલ છે એ એબીસી ફંક્શનના મેસેજને કોલ કરશે, રાઈટ. તો આપણે પ્રોગ્રામ સેવ કરીએ છીએ મિત્રો. pro15.c pro15.c gcc -o pro15.c મિસિંગ ટર્મિનેટ ઇન ફંક્શન એબીસી કોલન એક્સેસ કરવાનું કહે છે મિત્રો. ઓકે, કમ્પ્લીશન કર્યું નથી ને મિત્રો, એરર એટલા માટે આવે છે. હવે કમ્પાઇલ કરીએ પ્રોગ્રામને. pro15 કયું સ્ટેટમેન્ટ પ્રિન્ટ થાય છે મિત્રો? મેઇન ફંક્શન, રાઈટ. મેઇન ફંક્શનનું જે સ્ટેટમેન્ટ છે અહીંયા પ્રિન્ટ થયેલું તમને જોવા મળે છે. હવે હું કંટ્રોલ સી આપું છું, રાઈટ. તો સિગ્નલ કી ઇઝ 2. કંટ્રોલ કી અગેન પ્રેસ કરું છું, કંટ્રોલ સી અગેન પ્રેસ કરું છું. જેટલી વાર કંટ્રોલ કી સાથે હું સી કી પ્રેસ કરીશ એટલી વાર સિગ્નલ જે કી વેલ્યુ છે મિત્રો સમજો, રાઈટ.
2 ટાઈમ પ્રેસ થાય છે તો એટલી ટાઈમ એ મેસેજ પ્રિન્ટ થશે, રાઈટ? કયો મેસેજ પ્રિન્ટ થાય છે? સિગ્નલ કી ઇઝ %d આપે છે તો એટલા ટાઈમ એ કી એક્ઝિક્યુટ થશે. સમજમાં આવે છે મિત્રો? રાઈટ? તો અહીંયા જે પ્રિન્ટિંગની પ્રોસેસ છે એ પ્રિન્ટિંગની પ્રોસેસ કંટ્રોલિંગમાં છે. એ સિગ્નલ જે આપેલો છે એબીસી ફંક્શન ક્યારે કોલ થશે? જ્યારે તમે કંટ્રોલ સી આપશો ત્યારે. એના સિવાય કોઈ રિઝલ્ટ આપણને બતાવવામાં આવતું નથી. તમે જોઈ શકો છો હું એન્ટર કી પ્રેસ કરું તો કોઈ જ વેલ્યુ આવતી નથી. પ્રોગ્રામ રનિંગ છે. સમજમાં આવે છે? હું જેવી કંટ્રોલ સી કી પ્રેસ કરીશ એટલે પાછું એનું એક્ઝિક્યુશન થશે. તો અહીંયા મિત્રો કહેવાનું એટલું છે કે આપણે સિગ્નલને તમે કંટ્રોલિંગ સિગ્નલ જે છે SIGINT, તો એ જે ફંક્શન ડેવલપ કર્યું છે એને કંટ્રોલિંગ કરવા માટે યુઝ કરવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે ફર્સ્ટ પ્રોગ્રામ જે ડેવલપ કર્યો તો એની અંદર કયા પર્પઝથી યુઝ કરવામાં આવેલું છે? તો આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે મિત્રો, રાઈટ? તો એ જે ઓપરેટિંગ સિસ્ટમના કંટ્રોલિંગ માટે જે ડિફરન્ટ કી પ્રેસ કરવામાં આવે છે ને એનું કંટ્રોલિંગ થાય છે મિત્રો કોર. પ્રોસેસને ટર્મિનેટ કરવા માટે, ઇગ્નોર કરવા માટે સિગ્નલને, રાઈટ? તો જ્યારે કંટ્રોલ સી કી પ્રેસ કરવામાં આવે છે ત્યારે SIGINT સ્ક્રિપ્ટ સેન્ડ કરશે પર ડિફાઇન્ડ ડિફોલ્ટ એક્શન સ્ક્રિપ્ટ ટર્મિનેટ. તો એ જે સ્ક્રિપ્ટ છે એ પ્રોસેસના ટર્મિનેશન માટે અલાઉ કરશે, રાઈટ? કોમન મેથડ જે કહી શકાય ડિલિવરિંગ સિગ્નલ ઇઝ ટુ યુઝ કિલ કમાન્ડ. એ પણ નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. તો સેન્ડિંગ સિગ્નલ ઘણા બધા મેથડ છે. સિગ્નલ પ્રોગ્રામ અધરવાઇઝ જે સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ થઈ રહી છે એની સાથે કમ્યુનિકેટ થાય છે મિત્રો. તો કોમનલી યુઝર કંટ્રોલ સી એક્સેસ કરે છે ત્યારે ઇન્ટરપ્શન થાય છે. સ્ક્રિપ્ટ જે એક્ઝિક્યુટ થઈ રહી છે તો એનું ટર્મિનેશન થાય છે ફર્સ્ટ પ્રોગ્રામની અંદર. એન્ડ સેકન્ડ જે પ્રેક્ટિકલ છે એની અંદર કંટ્રોલ સી જે કી પ્રેસ કરશો તો જ એ સિગ્નલ કોલ થશે એન્ડ જે એબીસી નામનું ફંક્શન ડેવલપ કર્યું છે તો એનો મેસેજ પ્રિન્ટ થઈ શકશે. બંને જુદા જુદા કામ મેં સમજાવ્યા મિત્રો, તમને સમજમાં આવતું હોય તો. કંટ્રોલ સી ટુ ટર્મિનેટ ધ સિગ્નલ. ટર્મિનેટ સિગ્નલ માટે કંટ્રોલ સી એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? હવે મિત્રો SIGINT એ ફર્સ્ટ સિગ્નલ છે એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા બાય ડિફોલ્ટ જનરેટ કરવામાં આવે છે એન્ડ ડિલિવર ટુ ધ પ્રોસેસ વેન યુઝર પ્રેસ કંટ્રોલ સી. સમજો મિત્રો. તો SIGINT એ ફર્સ્ટ સિગ્નલ છે. ઓપરેટિંગ સિસ્ટમ બાય ડિફોલ્ટ એના દ્વારા જનરેટ કરવામાં આવે છે એન્ડ એનું કામ શું છે તો ડિલિવરેડ ટુ ધ પ્રોસેસ વેન ધ યુઝર પ્રેસ કંટ્રોલ સી. જ્યારે યુઝર દ્વારા કંટ્રોલ સી પ્રેસ કરવામાં આવશે ત્યારે આ સિગ્નલ SIG ટાઈપની પ્રોસેસ કાં તો એક્ઝિક્યુશન થશે કાં તો સ્ટોપ થશે, રાઈટ? હવે ફ્રેન્ડ સેકન્ડ જે સિસ્ટમ કોલની સિગ્નલની વાત કરીએ તો SIG કિલ. આ જે સિગ્નલ છે તો એ સિગ્નલ
generated by operating system and delivered to the process which is running in user space. User space ની અંદર જે running process છે એને delivery provide કરે છે. This signal can not be caught by the process. આ જે સિગ્નલ છે એ પ્રોસેસ દ્વારા caught થતો નથી. So other common method for delivering signal is to use the kill command and any signal છે any syntax છે kill minus signal then PID. આપણે ડિરેક્ટલી પણ એક્સેસ કરી શકીએ છીએ. તો ટર્મિનલ આપણે ઓપન કરીએ એન્ડ કમાન્ડ થ્રુ એને એક્ઝિક્યુટ કરાવીએ એન્ડ પ્રેક્ટિકલ પણ હું ડેવલપ કરીને તમને સમજાવું છું મિત્રો. PS કમાન્ડ એક્ઝિક્યુટ કરાવીએ છીએ રાઈટ એન્ડ પ્રોગ્રામ ટુ ટર્મિનલ આપણે ઓપન કરીએ છીએ મિત્રો. રાઈટ ટુ ટર્મિનલ મારા ઓપન છે એન્ડ કંટ્રોલ સી પ્રેસ કરું છું. તો અહીંયા PS કમાન્ડ એક્સેસ કરું છું અહીંયા રાઈટ. તો પ્રોસેસ જે રનિંગ છે એની ઇન્ફોર્મેશન આપણને મળે છે 9546. દેન કોઈ મૂવમેન્ટ થતી નથી મિત્રો, તમે જોઈ શકશો. કંટ્રોલિંગ ઓલ પાવર જે છે સિગ્નલ INT નો, તો એને પ્રેસ કરીએ છીએ તો એ સિગ્નલ કી એક્ઝિક્યુટ થયા કરે છે. હવે એને સ્ટોપ કરવું હોય તો મિત્રો મારે તો કિલ માઇનસ સિગ્નલ એન્ડ એ પ્રોસેસનું ID. તો પ્રોસેસનું ID સપોઝ 9546 આપીએ તો invalid signal specification. તો પણ કમાન્ડની અસર થતી નથી મિત્રો રાઈટ. અગેન સ્ટાર્ટઅપ થાય છે. કિલ કમાન્ડ પણ અહીંયા વર્ક કરતો નથી. ટર્મિનલની અંદર આપણે નાઇન ફોર સિક્સ વન invalid catch signal specification and 43494. ઓકે, આપણે જસ્ટ લાસ્ટ ટ્રાય એડમિનિસ્ટ્રેટર એન્ડ સિસ્ટમ મોનિટરની અંદર જઈને ચેક કરી લો. ટર્મિનલની પ્રોસેસ રનિંગ હશે તો બતાવશે મિત્રો રાઈટ. તો અહીંયા ઓકે
94195 ઘણી બધી પ્રોસેસ રનિંગ ઓન છે. હા, તો 6182 એન્ડ ટર્મિનલની પ્રોસેસ કરંટમાં સીપીયુ યુઝિસ બતાવતું નથી મિત્રો. ટર્મિનલ આપણે સ્ટોપ કરાવીએ છીએ મિત્રો, રાઈટ. એન્ડ મોનિટર જે છે તો એને મિનિમાઇઝ કરીએ છીએ. એન્ડ આપણી જે પ્રોસેસ છે મિત્રો પ્રોપરલી તમને ખ્યાલ હોય તો એને સ્ટોપ કરાવી શકાય છે કિલ કમાન્ડ થ્રુ. 9 ધેન 9434. હા, તો તમે જોઈ શકો છો કે મિત્રો જે ટર્મિનલ ઓપન હતો તો એને મેં સ્ટોપ કરાવ્યો. જે એક્ઝિક્યુટ પ્રોગ્રામ આપણે કરાવ્યો હતો તો બીજા ટર્મિનલની અંદર એની પ્રોસેસો મેં સ્ટોપ કરાવી કિલ કમાન્ડ થ્રુ. સમજમાં આવે છે મિત્રો? તો એ જે રનિંગ પ્રોસેસો છે એને પ્રોપર આઈડી પ્રોવાઈડ કરો તો એ રનિંગ પ્રોસેસો સ્ટોપ થઈ જશે મિત્રો, રાઈટ. તો આને જ આપણે પ્રેક્ટિકલ થ્રુ સમજીએ, જેમ આપણે કમાન્ડ એક્સેસ કર્યો મિત્રો, રાઈટ. તો હવે એક આ જે નાનો કોન્સેપ્ટ છે મિત્રો, રાઈટ, તો એનો પ્રોગ્રામ ડેવલપ કરીને સમજી લઈએ. New, right, then has include હેડર ફાઇલ આપણી એડ થઈ ગઈ છે. then integer main function, right, and main function ની અંદર આપણે શું કામ કરવાનું છે મિત્રો? તો એક મેસેજ પ્રિન્ટ કરાવશું printf, right, and press ctrl plus backspace જે કી છે, right, to the ટર્મિનેશન માટે આપણે કી એક્સેસ કરી છે બેકસ્પેસ સાથે કંટ્રોલ, રાઈટ, એન્ડ સિગ્નલ SIG SIGINT comma SIG underscore IGN complete. Then for infinite loop આપણે જનરેટ કરાવીએ છીએ મિત્રો, then complete.
save PRO 16 dot c. GCC minus o PRO 16 PRO 16 dot c. કમ્પાઇલ કરાવે પ્રોગ્રામને. ઇન્ટીજર મેઇન, હા, રિટર્ન 0, રિટર્ન 0. ફાઇલને સેવ કરો. એરર શું બતાવે છે? એક્સપેક્ટેડ. કમ્પાઇલ થઈ ગયો પ્રોગ્રામ, રાઈટ. PRO 16 આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ. કંટ્રોલ બેકસ્પેસ કી પ્રેસ કરીએ છીએ મિત્રો, રાઈટ. પ્રોસેસને સ્ટોપ કરવા માટે આપણે ટર્મિનલ ઓપન કરાવવું પડશે મિત્રો, રાઈટ. અધરવાઇઝ ડિરેક્ટલી અહીંયાથી પણ આપણે સ્ટોપ કરી શકીએ છીએ, રાઈટ. ઓકે ફ્રેન્ડ, અહીંયા ઓનલી ફોર પ્રેસ કરવાથી ટર્મિનેશન થવું જોઈએ. એકચ્યુઅલીમાં આ પ્રોસેસ સ્ટોપ થવી જોઈએ, કિલ થવી જોઈએ, બટ મારું પીસી થોડું પ્રોબ્લેમેટિક છે. તમે ટ્રાય કરજો મિત્રો, પ્રોપરલી વર્ક કરે છે, રાઈટ. તો મિત્રો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. એન્ડ આજના લેક્ચરના અંતે આપણે બે સિગ્નલ ટાઈપ જોયા મિત્રો. તો એ સિગ્નલ તમારે પ્રોપરલી સમજવાના છે. એક્સપ્લેન, SIGINT, એન્ડ સેકન્ડ વન છે એક્સપ્લેન ઇન ડિટેલ, SIG કિલ સિગ્નલ, રાઈટ. એ બંને સિગ્નલ જે છે, તો એ સિગ્નલ તમારે સમજીને એઝ એ પ્રેક્ટિકલી જે બે પ્રેક્ટિકલ મેં તમને 3 શીખવાડ્યા, તો એ તમારે પરફોર્મ કરવાના છે, રાઈટ. એન્ડ આનું શોર્ટ ડિસ્ક્રિપ્શન પણ તમારી નોટની અંદર રાઇટ ડાઉન કરવાનું છે મિત્રો. સિગ્નલના ક્વેશ્ચન એઝ અ થિયોરેટિકલ એક્ઝામની અંદર હશે જ. ઓકે, થેન્ક યુ વેરી મચ.